નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 3 તારીખ 7મો મહિનો 2025 ના આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ. આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરી મિત્રો તો કપાસ છાપરા નંબર 3 છે તે એક ભરાઈ ગયું છે આખું, અને કપાસ છાપરા નંબર 2 ની વાત કરીએ તો મિત્રો 5 લાઈન જેવી મિત્રો એમાં પણ આવક રહેલી છે. અંદાજિત આવકની વાત કરીએ તો 7 થી 7,500 કટ્ટાની આસપાસની આજની આવક રહેલી છે. અને હરાજીના કામકાજની વાત કરીએ તો મિત્રો હરાજીનું કામકાજ 3 નંબરના છાપરામાં હમણાં થોડી જ વારમાં 2 નંબરના પિલોરથી શરૂઆત થવાની છે અહીંથી. તો હરાજીનું કામકાજ હમણાં ચાલુ થાય એટલે જાણી લઈએ કે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ. અમારા ગેટ નો આવો હતો ભીમભાઈ. મિત્રો 176 રૂપિયામાં અમલ વેચાણો છે. મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે. સાઇઝમાં બધું છે, ઝીણા મોટું બધું મિક્સમાં છે. 176 રૂપિયા ભાવ છે ભાઈ. ભેટ લાગેલો માલ છે, પલરેલો નથી, ભેટ લાગેલો માલ છે ને કોકાવા ગાંઠિયા છે અંદર મીડિયમ ક્વોલિટી. 176 રૂપિયા મિત્રો 216 રૂપિયામાં અહીં માલ વેચાણો છે. હમણાં તમને દેખાડું. મિત્રો 211 રૂપિયામાં આ માલ વેચાણો છે. જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે. આની અંદર મીડિયમ ક્વોલિટી માલ હોતે અંદર મિક્સમાં છે, અને થોડોક સારો માલ હોતે છે. સાઇઝમાં બધી મીડિયમ બધી સાઇઝ છે, ઝીણા મોટી બધી સાઇઝ છે. 211 રૂપિયાનો ભાવ થયો. જોઈ શકો છો આ માલ છે. અને આના 216 રૂપિયા ભાવ થયો છે. આ ક્વોલિટીમાં તમે જોઈ શકો છો. આની અંદર મીડિયમ ને સારું ને એવું બધું મિક્સમાં છે. આની અંદર સાઇઝમાં જોઈ શકો તમે થોડીક મીડિયમ સાઇઝ ને મોટી સાઇઝ છે. ગુલટી થોડીક ઓછા ભાગે, બાકી પતિ ડેમેજ વાળો માલ ને એવું બધું મિક્સમાં છે. આના 216 રૂપિયા ભાવ થયો. મિત્રો 246 રૂપિયામાં આ માલ વેચાણો છે. જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે. આની અંદર મીડિયમ ક્વોલિટી માલ હોતે અંદર મિક્સમાં છે. જોઈ શકો 246 રૂપિયા વેચાણો. અને સારો માલ તમે જોઈ શકો છો. આ પ્રકારનો સારો માલ અંદર મિક્સમાં છે. 246 રૂપિયા ભાવ છે. બાકી સાઇઝમાં ની અંદર બધું છે. જોઈ શકો છો ગુલટી છે, મીડિયમ સાઇઝ છે, મોટી સાઇઝ છે. 246 રૂપિયા ભાવ છે. બાકી બગાડ કે ગુંદા આની અંદર છે નહીં, અને કસ્તરી નથી, વીણાટ કરેલો માલ છે. 246 રૂપિયા. મિત્રો 211 રૂપિયામાં આ માલ વેચાણો છે. જોઈ શકો છો ઝીણા મોટી સાઇઝમાં છે ને ક્વોલિટી જોઈ શકો તમે. 211 રૂપિયા ભાવ છે આ માલ. વિનાટ કરેલો માલ છે એટલે બગાડ કઈ છે ને, બગાડ નીકળી ગયો હે. 211 રૂપિયા ભાવ છે. જોઈએ 211 વીઘા ડુંગળી અત્યારે
તો મિત્રો 211 રૂપિયા ભાવ થયો છે આ માલનો. જોઈ શકો છો આ પ્રકારનો માલ છે. આની અંદર સાઇઝની વાત કરીએ તો મિત્રો સાઇઝ બધી છે. જોઈ શકો છો ગુલટીથી લઈને મીડિયમ સાઇઝ છે અને મોટી સાઇઝ જોઈ શકો છો. આવડી મોટી સાઇઝ બધી છે. 211 રૂપિયા ભાવ થયો છે. આની અંદર મીડિયમ ક્વોલિટી માલમાં આ પ્રકારના માલ અંદર મિક્સમાં છે. પતિ ડેમેજ વાળો ને એવો બધા માલ છે અંદર મિક્સમાં. 211 રૂપિયા ભાવ થયો છે. તો મિત્રો 216 રૂપિયામાં આ માલ વેચાણો છે. જોઈ શકો છો આ થોડોક સારી ક્વોલિટી માલ છે પણ આની અંદર થોડોક બગાડ ને એવું હોતે મિક્સમાં છે. તમને દેખાડો ના, બાકી તમે જોઈ શકો છો. અને સાઇઝમાં બધું છે આની અંદર ગુલટીથી લઈને મોટી સાઇઝ સુધી સાઇઝ બધી છે આની અંદર. 216 રૂપિયા ભાવ છે. બગાડની વાત કરીએ તો આ ટાઈપનો થોડોક બગાડ અંદર કોકો ગાંઠિયો છે અંદર આવા છે. 216 રૂપિયા ભાવ થયો ભાઈ. જોઈ શકો છો આવો બગાડ હોતે છે. ગુંડા મહિલા બગાડે છે થોડોક. 216 રૂપિયા ભાવ થયો. કોક ગાંઠિયો બગાડે. તો મિત્રો એક વકલ અહીંયા છે 65 ઘટાનો સોહમ દલાલમાં એના બજાર ભાવ જાણીએ. સારી ક્વોલિટીમાં માલ છે. એના પછી એક વકલ છે જે મીડિયમ ક્વોલિટીમાં છે પણ સાઇઝમાં થોડોક સારો છે. તો આ બંને વકલના બજાર ભાવ જાણી લઈ કેટલા ભાઈ છે. તો મિત્રો 275 રૂપિયામાં માલ વેચાઈ ગયો છે. અને એક આ વકલે જોઈ લે કેટલા વેચાય. પછી બે ડુંગળી દેખાડું તમને. મિત્રો આના 251 રૂપિયા ભાવ છે. ચાલો બે ડુંગળી દેખાડું તમને. પેલા 275 વાળી દેખાડ દઉં 100 વેચાણી. તો મિત્રો 275 રૂપિયામાં માલ વેચાણો છે. જોઈ શકો છો સારી ક્વોલિટી માલ છે. એકદમ ચમકવાળો માલ છે. પીળીપતિ માલ છે. મીડિયમ સાઇઝ ને મોટી સાઇઝ છે. ગુલટીની અંદર ઓછા ભાગે 275 રૂપિયા ભાવ થયો છે ભાઈ. સારી ક્વોલિટી. એના 275 થયા. એના 251 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટીમાં છે પણ સાઇઝમાં બધું સારું છે. અને 251 રૂપિયા ભાવ થયો. કોઈક બેતા ઉપર ડુંગળી છે મોટી સાઇઝમાં છે. 251 રૂપિયા. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવ. ને મિત્રો આજની બજાર વિશેની વાત કરી મિત્રો તો હાલ મીડિયમ એવરેજ ક્વોલિટીમાં જોઈએ તો 2-3 દિવસ પહેલાં જ 10-20 રૂપિયા જેવી મંદી પડી ગઈ હતી. અને આજે જોઈએ તો મિત્રો સારા માલમાં થોડીક 10 રૂપિયા જેવી મંદી દેખાય છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.